भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। ભરૂચ નગરપાલિકા વિસ્તારના વિવિધ વોર્ડમાં મૂળભૂત નાગરિક સુવિધાઓના અભાવ સામે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં વર્ષોથી ભાજપ શાસિત નગરપાલિકામાં નાગરિકો પાસેથી પાણી વેરો, સફાઈ વેરો અને ઘર વેરો વસૂલવામાં આવે છે, છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ ખુલ્લી ગટર, બંધ સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણીની અછત જેવી ગંભીર સમસ્યાઓ છે। આ મામલે ભરૂચ જિલ્લા આમ આદમીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પાલિકાના પ્રમુખની કેબિનની બહાર બેસી ભારે સૂત્રોચ્ચાર કરી કચેરી ગજવી હતી। આ અંગે પિયુષ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। આજે વોર્ડ નંબર 2ના રહેવાસીઓ સાથે નગરપાલિકામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। 10 દિવસમાં યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ નગરપાલિકાની ઉપર રજૂઆત કરવા માટે આવે છે વોર્ડ નંબર 2ના રહીશો સાથે। અગાઉ આ નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆતો કરી છે। 5 નંબર વોર્ડ હોય, 3 નંબર હોય, 6 નંબર હોય, આ તમામ વોર્ડની રજૂઆતો એમને વારંવાર કરી છે, પરંતુ કાયમી ધોરણે કોઈ પણ પ્રકારે જે ગટરની સમસ્યા છે, જે પાણીની સમસ્યા છે, જે લાઇટની સમસ્યા છે, એનું કોઈ પણ કાયમી ધોરણે નિકાલ આ લોકોથી આવ્યો નથી। ત્યારે ફક્ત ને ફક્ત ભાજપ અને કોંગ્રેસથી બનેલી આ ભરૂચ નગરપાલિકાની અંદર ફૂલ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય એમ આજે સ્થાનિક લોકો વેરો ભરવા માટે તૈયાર છે, વેરો આપવા તૈયાર છે, છતાં પણ એ લોકોનું કાયમી કોઈ સોલ્યુશન આપવા માટે આ લોકો તૈયાર નથી। વાગ્યા છે 11:15, હજી સુધી નગરપાલિકાના પ્રમુખશ્રી અહીંયા કોઈ કારણોસર નથી આવ્યા, પરંતુ જ્યારે જ્યારે રજૂઆતો લઈને આવી તો એ રજૂઆતો કરવી કોને? સ્થાનિક 11 વોર્ડ છે, 11 વોર્ડની અંદર 44 કાઉન્સિલર છે। ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો હોવા પછી પણ અહીંયા વિપક્ષ પણ નિષ્ફળ છે અને સત્તા પક્ષ પણ નિષ્ફળ છે। જનતાના જે કામો છે આજે પણ એવા ને એવા જ હાલતમાં છે। એ લોકોની ગટરની સમસ્યા છે, લોકોની પાણીની સમસ્યા, સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે અને રોડ રસ્તાની પણ સમસ્યા છે। આગળ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનો આવે છે, તાત્કાલિકના ધોરણે આ લોકોએ મરામતની કામગીરી લીધી છે, પરંતુ એ મરામત નહીં, આ પરમિનન્ટ સોલ્યુશન જોઈએ એવી રજૂઆત લઈ અને આજ રોજ વોર્ડ નંબર 2ના સ્થાનિક લોકો સાથે અહીંયા પધારેલા।